કેમિસ્ટ્રીની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 એના સ્વાધ્યાયના દાખલા છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરી ગયા હતા। 10 દાખલાઓ જોઈ ગયા હતા। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર દાખલાઓની સંખ્યા વધારે છે એટલે આપણે મિનિમમ 10 દાખલાઓ અથવા 10 કરતાં વધારે દાખલાઓ થાય, નાના કદાચ દાખલાઓ છે તો 10 કરતાં વધારે દાખલાઓ પણ ગણશું। તો સ્વાધ્યાયનો 2.11 દાખલો ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો 25 વોટ પાવરનો એકમ વોટ છે, ફિઝિક્સની અંદર તમારે આવી ગયો છે। નો એક બલ્બ એક વર્ણિત પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે એટલે પાવર P ની કિંમત આવે છે। P બરાબર કેપિટલ P આવશે। P બરાબર 25 વોટ પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 0.57 માઇક્રોમીટર। લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.57 માઇક્રોમીટર। મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.57 ગુણ્યા 10⁻6 મીટર। પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન ની સંખ્યા ગણો તો પણ ચાલે અથવા ક્વોન્ટમનો દર મેળવવાનો છે। પાવરનું સૂત્ર જે છે, કારણ કે વોટ એટલે આમ પણ લખી શકીએ જૂલ પ્રતિ સેકન્ડ। એનો મતલબ એમ કહી શકીએ કે પાવર P બરાબર, ફિઝિક્સમાં કદાચ તમારું સૂત્ર આવ્યું હોય તો P is upon સમય T એટલે P by T, આનો એકમ જૂલ અને આનો એકમ સેકન્ડ। જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ લખી શકાય। વોટ નામના વૈજ્ઞાનિક જેમ્સ વોટ એની યાદની અંદર એ વોટ એ એનો એકમ છે। E બરાબર જો n પાર્ટિકલ્સ એટલે કે n ફોટોન ઉત્સર્જિત થતા હોય તો આના માટેનું સૂત્ર આમ પણ લખી શકીએ P is equal to E by T is equal to NhC upon lambda। એ તો હતા મારે મેળવવાનું છે પ્રતિ સેકન્ડે ફોટોનની સંખ્યા અથવા ક્વોન્ટમ દર એટલે n by t। ક્વોન્ટમ દર n by t is equal n by t ને સૂત્રનો કરતા બનાવો। આપણી પાસે પાવર P ની કિંમત છે E by t ની, પણ સીધું જ આની સાથે આ સમીકરણ સાંકળ એટલે n by t। વિદ્યાર્થી મિત્રો, n by t ને જો સૂત્રનો કરતા બનાવે છેદમાં છે એટલે ગુણાંકમાં જશે એટલે P into lambda upon h into c। મારી પાસે દરેક કિંમત છે, કિંમત મૂકી પાવર P is equal to 25, lambda is equal to 0.757 into 10 raised to minus 6 upon h is equal to 6.626 into 10 raised to minus 34 and c is equal to 3 into 10 raised to 8। ગુણાકાર ભાગાકાર કરીએ એટલે 25 ગુણ્યા 0.57 ભાગ્યા 6.624 ભાગ્યા 3 is equal to 0.7168 into 10 raised to minus 6। આ ઉપર જશે એટલે -8 થશે અને -6 -8 એટલે -14 અને પેલા ઉપર જશે એટલે પ્લસ એટલે +20 6 + 8 એટલે 14 -34 એટલે 20 થશે અને પોઈન્ટને ખસાવીએ એટલે 7.168 ગુણ્યા 10⁻19 પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે -1 20 માંથી -1 એટલે 19 થશે। ખાસ મહત્વની વસ્તુ છે એકમ, કારણ કે અહીંયા આપણે દરની વાત છે, n નો કોઈ એકમ નથી પરંતુ t નો એકમ હોય છે એટલે અહીંયા એ દરને આપણે પ્રતિ સેકન્ડ એટલે કે સેકન્ડ યુનિટ રૂપે દર્શાવી શકીએ। એના પછીનો દાખલો જે છે એ જોઈએ તો
સ્વાધ્યાયનો 2.12 નો દાખલો જગ્યા છે એટલે આપણે સાથે ગણી લઈએ સ્વાધ્યાય 2.12 રકમ આ પ્રમાણે આપેલી છે કે એક ધાતુની સપાટી ને 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણ લેમ્બડા = 6800 6800 એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમ માંથી મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 6800 × 10⁻10⁻10 મીટર આગળ વધીએ એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણ સામે ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો સૌપ્રથમ આપણે ધાતુની દેહલી આવૃત્તિ μ0 અને કાર્ય વિધેય W0 મેળવીએ એટલે શૂન્ય વેગથી એનો મતલબ એમ કે આ જે તરંગ લંબાઈ આપને આપેલી છે એ હકીકતમાં લખી શકીએ અહીં ધાતુ વિકિરણ ધાતુની સામે એટલે ધાતુ પરથી ઉત્સર્જિત થતા વિકિરણની ગતિ ઊર્જા શૂન્ય કારણ કે વેગ શૂન્ય એટલે ગતિ ઊર્જા શૂન્ય આપણે સૂત્ર જાણીએ છીએ h nu - h nu0 = ke હજી થોડું વ્યવસ્થિત સૂત્ર લખીએ તો hc/λ - hc/λ0 = ke અને ke ની કિંમત અહીંયા 0 એટલે આપણે લખી શકીએ કે hc/λ = આ તો 0 છે એટલે બરાબર ની આ બાજુ આવે એટલે hc/λ0 અહીં hc કેન્સલ એટલે કે જે લેમ્બડા કિંમત આપેલી છે હકીકતમાં λ0 એટલે આ જે આપણે આપેલી છે એ છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 બરાબર થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી આપેલી છે તો કે 6800 × 10⁻10 મીટર આની ઉપરથી આવૃત્તિ મેળવવી હોય આપણે જાણીએ છીએ કે μ0 = તો કે c/λ0 μ = c/λ તો μ0 = c/λ0 આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવીએ તો c બરાબર 3 × 10⁸ એના છેદમાં 6800 એને ગુણ્યા 10⁻10 વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ભાગાકાર કરીએ એટલે આપણે એનો જવાબ મળી જશે 3/6800 એટલે 0.12341 into 10 ઉપર જશે એટલે કેટલા વધશે તો કે ઉપર જશે એટલે પ્લસ થશે એટલે પ્લસ 18 1 2 3 અને 4 વિદ્યાર્થી મિત્રો 4 પોઈન્ટ આ બાજુ થશે એટલે એની 10⁻4 નો ઘટાડો એટલે -14 હર્ટ્ઝ અથવા સેકન્ડ વર્ષ લખી શકીએ આ μ0 ત્યારબાદ આપણે વર્ક ફંક્શન ધાતુનું વર્ક ફંક્શન જેને આપણે W0 તરીકે ઓળખીએ W0 = h * μ0 μ0 ની કિંમત મૂકીને પણ મેળવી શકો અથવા hc/λ0 λ0 ની કિંમતનો ઉપયોગ કરીને પણ મેળવી શકો બને ત્યાં સુધી μ0 હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ 6.626 × 10⁻34 μ0 ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મેળવેલી છે એટલે 4.41 × 10⁻14 બંનેનો ગુણાકાર કરીએ તો એને ગુણ્યા 6.626 ગુણાકાર કરીશું એટલે જવાબ મળે છે 29.23 ગુણ્યા 10 ની કેટલી વધશે તો કે -20 જૂલ 1 પોઈન્ટ ખસાડીએ તો 2.923 × 10⁻19 એટલે પોઈન્ટ ડાબી બાજુ થશે એટલે +1 -20 +1 એટલે થશે -19 આ આપણે W0
જૂલમાં મળી. જો કદાચ EV માં હોય તો આપણે આને 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગાકાર કરો એટલે EV માં રૂપાંતરણ થશે. બંને દાખલાઓ લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.13મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે, n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે એટલે ઇલેક્ટ્રોન એ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરશે. ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા કેટલી હશે? એટલે ઇનિશિયલ સ્ટેટ ni 4 છે અને nf 2 છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આ બંનેના સંક્રમણ માટે જો પહેલા આપણે ઊર્જા મેળવી લઈએ એટલે કે બંને વચ્ચેનો તફાવત જે આપણને આ સૂત્રની મદદથી ખ્યાલ છે કે ડેલ્ટા E = 2.18 × 10⁻18 કૌંસમાં 1/ni² - 1/nf². આ સૂત્રની મદદથી મને ઊર્જા મળે અને ઊર્જા મળે એની ઉપરથી આપણે તરંગલંબાઈ મેળવી શકીએ. કિંમત મૂકીએ તો ગુણ્યા 10⁻18 ઘાત 1/4 એટલે કે 16 - 1/nf એટલે કે 2 એટલે કે 4. કિંમત મૂકીએ તો 2/18 ગુણ્યા 10⁻18 ઘાત ક્રોસ ગુણાકાર કરીએ 4 - 16 એના છેદમાં 64 2/18 ગુણ્યા 10⁻18 ઘાત 16 માંથી 4 જાય એટલે 12 એના છેદમાં 64 ગુણાકાર ભાગાકાર કરીએ 2.18 ગુણ્યા 12 ભાગ્યા 64 એટલે કિંમત મળે છે 0.40875 ગુણ્યા 10⁻18 ઘાત. પરંતુ અહીં કિંમત કેવી મળશે તો માઈનસ એટલે કિંમત માઈનસ મળશે. માઈનસ એટલા માટે કારણ શું તો તેનું કારણ એ છે કે શું કરે છે ઉત્સર્જિત થાય છે એટલા માટે એ માઈનસ મળશે. આગળ વધીએ. ડેલ્ટા E તો કે ડેલ્ટા E આપણે તરંગલંબાઈ મેળવવાની છે એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે તરંગલંબાઈ મેળવી શકીએ. લેમ્બડાના સૂત્રનો કરતા બનાવીએ hc ડેલ્ટા E કિંમત મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 ઘાત c બરાબર 3 ગુણ્યા 10⁸ ઘાત છેદમાં ડેલ્ટા E જેની કિંમત આપણે પ્લસ રૂપે લઈશું કારણ કે ઉત્સર્જિત તરંગલંબાઈ માઈનસ રૂપે ન હોય. આ માઈનસ એ ઉત્સર્જન દર્શાવે છે એટલા માટે આપણે એની પ્લસ વેલ્યુએશન લઈશું 6.626 એને ગુણ્યા 3 ભાગ્યા 0.4875 is equal to 48.631 ગુણ્યા 10⁻34 માંથી આપણે 8 અને આપણો ઉપર જશે તો 18 એટલે કિંમત મળશે -8 મીટર. જો આને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો એક પોઈન્ટ આ બધું ખસાડેલું લેમ્બડા બરાબર 486.31 ગુણ્યા 10⁻9 ઘાત મીટર એટલે લખી શકાય 486.3 નેનોમીટર. આ નેનોમીટર એંગસ્ટ્રોમમાં હોય તો 4663 એંગસ્ટ્રોમ આ રીતે જવાબ લખી શકીએ. દાખલોને આપણે નોંધી દઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.14મો દાખલો. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતા હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે? તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજનના પરમાણુઓ આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 કક્ષામાંથી હોય એની સાથેની સરખામણી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કે આયનીકરણ કરવું એટલે કે ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણથી મુક્ત કરવું. આપણે આવું સમજી ગયા હતા 1 2 3 પરંતુ n = ઇન્ફાઇનાઇટ હોય એટલે ઇલેક્ટ્રોન આ જગ્યા ઉપર હોય તે મુક્ત છે
એટલે ઇન્ફાઇનાઇટ હોય એના માટેની એનર્જીની વાત કરીએ તો હાઇડ્રોજન માટે E ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ કિંમત આપને મળશે -RH અપોન આમ તો -RH z² અપોન n² આ પ્રમાણે લખીએ z બરાબર 1 છે અને n બરાબર ઇન્ફાઇનાઇટ કોઈ પણ ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે E ઇન્ફાઇનાઇટ ની કિંમત આપણે 0 મળે છે એટલે આ ડાયરેક્ટ n બરાબર જે 5 હોય એના માટેની આપણે એનર્જી ગણી લઈએ એટલે એનું આયનીકરણ એનર્જી થશે ખાલી મૂલ્ય એનું કેવું રહેશે તો કે પ્લસ મૂલ્ય રહેશે એટલે આમ લખી શકીએ n બરાબર 5 માં એટલે સૌપ્રથમ n બરાબર 5 માં રહેલી ઊર્જા મેળવીએ n બરાબર 5 માં રહે ઇલેક્ટ્રોનની ઊર્જા E5 is equal to -RH upon 1 upon n². કોના માટે છે તો હાઇડ્રોજન માટે જેટલા માટે આપણે અંશમાં એક જ લખ્યા છે કિંમત મૂકીએ n બરાબર 5 મૂકીએ એટલે માઈનસ કિંમત મૂકી દઈએ 10 ની -18,000 છેદમાં 5 નો વર્ગ 25 આનો જે ભાગાકારનું મૂલ્ય એ E5 ની કિંમત આપને આપશે એટલે ભાગાકાર કરીએ તો 2.18 ભાગ્યા 25 એટલે કિંમત આપણને મળે છે 0.0872 ગુણ્યા 10 ની -18,000 કિંમત કેવી મળે તો માઈનસ જૂલ આ E5 ની કિંમત એટલી જ પ્લસ વેલ્યુ છે તેનું આયનીકરણ ઊર્જા જેને આપણે RE આયનીકરણ એનર્જી આયોનાઇઝેશન I for ionization E for energy ની પ્લસ વેલ્યુ છે 0.0872 ગુણ્યા 10 ની -18,000 જૂલ થશે આની આયોનાઇઝેશન વેલ્યુ મળે આપણે I1 સાથેની સરખામણી કરવાની છે એટલે એકદમ ટૂંકમાં સમજવું હોય આ પ્રમાણે સમજી શકીએ કે E5 ની કિંમત આપણે મળતી હતી -RH upon m² એટલે કેટલા 25 કોના માટે તો n બરાબર 5 માટે n બરાબર 1 માટે તો n બરાબર 1 માટે કિંમત મૂકીએ તો E1 is equal to -RH upon 1 નો વર્ગ એટલે 1 બંનેની સરખામણી કરવાની છે એટલે હું સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એનો બંનેનો ભાગાકાર લઉં એટલે 1/2 લેતા સમીકરણ 1/2 લઈએ એટલે E5 upon E1 is equal to -RH એના છેદમાં 25 એને ભાગ્યા -RH ના છેદમાં 1 RH ઉડી જશે માઈનસ માઈનસ પ્લસ અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં અને આપણી કિંમત મળે E5 upon E1 is equal to 1 upon 25 બંનેને ક્રોસમાં ગુણાકાર કરો એટલે મને કિંમત મળે E1 is equal to 25 E5 અને આના આધારે વર્ણન કરી શકીએ કે n બરાબર 5 માં રહેલા ઇલેક્ટ્રોનનું આયનીકરણ ઊર્જા કરતા 25 ગણી આયનીકરણ ઊર્જા E1 ની છે એટલે E5 એની ઊર્જાને 25 વડે ગુણાકાર કરીએ ત્યારે આપણે E1 ની કિંમત મેળવીશું એના પછી નો પણ દાખલો આપણે લઈ લઈએ નાનો એક દાખલો છે પણ n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હોય વિદ્યાર્થી મિત્રો મહત્તમ સંખ્યાને ગણવા માટેનું એક શોર્ટકટ સૂત્ર છે આપણે એનો ઉપયોગ કરવાનો છે પણ અહીંયા જે કહેવા માંગે છે એ આ પ્રમાણે કહેવા માંગે છે કે n બરાબર 1 પછી 2 3 4 5 અને n બરાબર 6 અહીંયા ઇલેક્ટ્રોન રહેલો છે એ ધરા અવસ્થામાં મહત્તમ કેટલી સંખ્યા એટલે 6 માં હોય તો બધી સંખ્યા આપણે ગણવી પડે એટલે 6 માંથી 5 માં આવે 6 માંથી 4 માં આવે 6 માંથી 3 માં આવે 6 માંથી 2 માં આવે અને 6 માંથી 1 માં આવે એટલે 1 2 3 4 5 5 આની મળશે. હવે 5 માં ઇલેક્ટ્રોન જે આવ્યો હોય એના માટે તો કે એના માટે 5 માંથી
આવશે, 5 માંથી 3 માં આવશે, 5 માંથી 2 માં આવશે અને 5 માંથી 1 માં આવશે. એટલે આની સંખ્યા 1 2 3 ને 4 મળશે. હવે જે ઇલેક્ટ્રોન 4 માં આવેલો હોય એના માટે તો એના માટે 4 માંથી 3 માં, 4 માંથી 2 માં અને 4 માંથી 1 માં. જે ઇલેક્ટ્રોન 3 માં આવ્યો છે એના માટે તો કે 3 માંથી 2 માં, 3 માંથી 1 માં અને જે ઇલેક્ટ્રોન 2 માં આવશે એ 2 માંથી 1 માં. એટલે કુલ સંખ્યાની ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. એટલે n બરાબર 15. પણ ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આટલી બધી ગણતરી કરવા કરતા પણ રેખાઓની સંખ્યા માટેનું સૂત્ર આપણે લખી લઈએ. ઉત્સર્જિત થતી અથવા શોષણ થતી રેખાઓની સંખ્યા is equal to n2 minus n1 into n2 minus n1 plus 1 by 2. ક્યાંથી ક્યાં સુધીનું કીધું છે તો કે અહીં n2 બરાબર કેટલા તો કે 6 માંથી ધરા અવસ્થા એટલે આપણે સૌ જાણીએ છીએ કે n બરાબર 1 કિંમત એની ધરા અવસ્થા છે. તો કિંમત મૂકીએ, ઉપરના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે 6 minus 1 કૌંસમાં 6 minus 1 plus 1 by 2 minus plus કેન્સલ થશે 5 અને 6 5 6 30 ભાગ્યા 2 એટલે કેટલી તો 15 અને એમ પણ અહીંયા આપણે કેટલી મળતી હતી 15 જ મળતી હતી. તો આ અગત્યનું સૂત્ર ઘણી બધી વખત ધરાવસ્થાને ન હોય અને ધરાવસ્થા ઉપરાંત 6 માંથી 3 માં આવે એના માટેનો પ્રશ્ન પૂછે તો અહીં n2 બરાબર 6 અને n3 બરાબર n1 બરાબર 3 મૂકીને પણ ગણતરી કરી શકીએ. આ ખૂબ જ ઉપયોગી એવું સૂત્ર આપણે નીટ અને જી ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કામ લાગશે. દાખલાને આપણે લખી લઈએ. 2.16 સ્વાધ્યાયનો 2.16 નો દાખલો. રકમ જોઈએ તો આ પ્રમાણે આપેલી છે. બે ભાગ છે. પહેલો તો 2.16 ની અંદર પહેલો ભાગ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ એટમ ઇન્વર્સ છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા ગણો. E5 મેળવવાના. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન માટે En = -RS/n². કોના માટે તો હાઇડ્રોજન માટે. તો E5 મેળવવાના છે એટલે કે n બરાબર 5 એટલે E5 = RS ની વેલ્યુએશન આપેલી 2.18 ગુણ્યા 10⁻18 એના છેદમાં 5 નો વર્ગ એટલે કે 25 ભાગાકાર કરીએ 2.18 એને ભાગ્યા 25 એટલે 0.0872 ગુણ્યા 10⁻18 કિંમત છે માઈનસ મળે છે જૂલ. પોઈન્ટ ખસાડીએ 1 અને 2 પોઈન્ટ 8.72 ગુણ્યા 2 પોઈન્ટ આ બાજુ આવશે, જમણી બાજુ પોઈન્ટ ખસશે એટલે માઈનસ એટલે થશે 10⁻20 જૂલ. આ આપણે મળી પાંચમી કક્ષા માટેની ઊર્જા. બીજું, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. પાંચમી કક્ષાની ત્રિજ્યા આમ તો હાઇડ્રોજન માટે આપણે આવું લખી શકીએ. હાઇડ્રોજન માટે Rn = n² × A0 અને A0 ની કિંમત આપણે જાણીએ છીએ 52.9 pm. એટલે m બરાબર 5 મૂકતા એટલે R5 = 5 નો વર્ગ 25 અને આની કિંમત આપણે જાણીએ છીએ 52.9 pm. ગુણાકાર કરીએ 25 ગુણ્યા 52.9 એટલે કિંમત મળે છે 1322.5 pm માં મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻12
ડાયરેક્ટ pm સ્વરૂપે લખો તો પણ ચાલશે ને કન્વર્ટ કરવા હોય તો 1 2 3 3.13225 × 10⁻⁹ મીટર એ નેનોમીટરમાં લખીએ નેનોમીટર આ જે કિંમત છે એ આપણે આર ફાઇન્ડ ત્યારબાદ સ્વાધ્યાયનો 2.17મો ભાગ રકમ વાતચીત આ પ્રમાણે આપેલી છે પરમાણુ હાઇડ્રોજનની 52 શ્રેણીમાંની સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સમજવા જેવું છે પહેલા તો 52 શ્રેણી એટલે 52 શ્રેણી માટેનું સૂત્ર લા બા પા બે ફ્રુ એટલે લા બા એટલે બીજા નંબરની શ્રેણી અને બીજા નંબરની શ્રેણી એટલે રેડબર્ગ નામના વૈજ્ઞાનિકે જે તરંગ સંખ્યાનું સૂત્ર આપ્યું તે આપણે લખી શકીએ તરંગ સંખ્યા ને મેળવવાનું u bar is equal to 109677 1 upon પાવર માટે બીજા નંબર એટલે 2 સ્ક્વેર માઈનસ 1 upon n સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ હવે પ્રશ્ન શું છે આ તો 52 શ્રેણી છે એટલા માટે આપણે લખી શકીએ તરંગ સંખ્યા માટે પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો છે કે સૌથી લાંબા સંક્રમણ માટે એટલે સૌથી લાંબુ સંક્રમણ એટલે લાંબી તરંગ લંબાઈ લાંબી તરંગ લંબાઈ એટલે કે ટૂંકી ઊર્જા કેમ તો આ બંને વચ્ચે E ચાલે છે આપણે જાણીએ છીએ કે E ચાલે છે પ્રોપોર્શનલ ટુ ન્યુ પણ E ચાલે છે શું લખી શકાય 1 upon લેમ્બડા એટલે ઊર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ એ વ્યસ્ત સંબંધ છે લાંબી તરંગ લંબાઈ એટલે લાંબુ સંક્રમણની વાત થાય તો લાંબી તરંગ લંબાઈ માટે ટૂંકી ઊર્જાનો મતલબ કે નજીકમાંથી જે બંને વચ્ચેનો ઊર્જાનો તફાવત ખૂબ ઓછો હોય એવું એટલે નજીકમાંથી તો n બરાબર ટૂંકી ઊર્જા માટે n બરાબર કેટલા મૂકવા પડે 3 n બરાબર 2 છે ત્યાંથી 3 એટલે નજીકનું સંક્રમણ થતું હશે તો એ સંક્રમણ સૌથી લાંબુ ગણાશે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના પ્રશ્નો એ ખાસ સમજવા જેવું છે નીટ અને જી માટે પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે એટલે ખાસ સમજીએ કે n બરાબર 3 મૂકીએ એટલે આપણે લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા મેળવી શકીએ 109677 1 upon 2 square એટલે 4 minus 1 upon 3 square એટલે કે 9 cross અને u bar is equal to 109677 9 માંથી 4 અને આ બંનેનો ગુણાકાર 9 ચોક 36 એટલે u bar is equal to 109677 આ થશે 5/36 ગુણાકાર કરીએ 109677 એને ગુણ્યા 5/36 એ કિંમત મળે છે 15 232.9 હું લખી શકીએ સેન્ટીમીટર ઇન્વર્સ u બાર ની કિંમત આ પ્રમાણે નોંધી શકીએ મીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરવા હોય એ પ્રમાણે પણ ગણતરી કરી શકીએ દાખલા તરીકે અને મીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરતા પહેલા પોઈન્ટ 1 2 3 4 1 પોઈન્ટ 4 પોઈન્ટ એટલું જશે 4 સેન્ટીમીટર ઇન્વર્સ સેન્ટી ન લખીએ તો આમ લખી શકીએ 10 ની 4 ઘાત સેન્ટી ની જગ્યાએ શું લખી શકાય એટલે 10 ની -2 અને એની કેટલી -1 મીટર ઇન્વર્સ માઈનસ માઈનસ પ્લસ એટલે આ થશે 1.523 * 10⁻²+2 અને 4 ટોટલ 6 મીટર ઇન્વર્સ નોંધી લઈએ બંને દાખલાઓ ત્યારબાદ સ્વાધ્યાયનો 2.18 રકમ આ પ્રમાણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1 માંથી બોહર કક્ષા એટલે n = 1 પહેલી કક્ષા છે ને આપણે બોહર કક્ષા તરીકે ઓળખીએ છીએ બોહર કક્ષામાંથી પાંચમા ઇલેક્ટ્રોન એટલે પાંચમી કક્ષામાંથી બોહરની પાંચમી કક્ષામાં
ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ફરી પાછો ત્યાંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો ફરે ત્યારે ઉત્સર્જિત થતા તરંગ માટેની તરંગ લંબાઈ ગણો. ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંયા અર્ગમાં આપેલી છે. લખી શકીએ n બરાબર 1 એ દર્શાવે છે એ બોહર કક્ષા દર્શાવે અથવા ધરા અવસ્થા. n1 હવે અહીં એના માટેની ઊર્જા એટલે ધરા અવસ્થાની ઊર્જા કેટલી આપેલી છે તો કે 2.18 ગુણ્યા 10 ની -11 ઘાત અર્ગ. તો કદાચ ફિઝિક્સમાં ભણી ગયા હશો કે અર્ગ અને જૂલ વચ્ચેનો સંબંધ આ પ્રમાણે છે કે 1 જૂલ = 10 ની 7 ઘાત અર્ગ. આના કરતા આપણે જૂલમાં કન્વર્ટ કરો એટલે કહી શકીએ કે 10 ની 7 ઘાત અર્ગ is equal to 1 joule. तो 2.18 गुणिया 10 ની -11 ઘાત અર્ગ બરાબર કેટલા જૂલ થાય? તો is equal to 2.18 ગુણિયા 10 ની -11 ઘાત એના છેદમાં ગુણ્યા 1 છે એ આપણે ગુણવાની જરૂર નથી છેદમાં 7 એટલે એની એ જ કિંમત 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ જે આપણે રેગ્યુલર અચળાંક તરીકે ઓળખીએ એની એ જ કિંમત અહીંયા આપે. હવે પ્રશ્ન છે કે 1 માંથી 5 માં જવા માટે ઊર્જાનો તફાવત એટલે ni તો કે શરૂઆતની જે છે ni ની કિંમત એ 1 બોહર કક્ષા ધરા અવસ્થા જ્યાંથી એ સંક્રમણ nf ક્યાં તો 5 માં સંક્રમણ પામે છે તો સૂત્ર આપણે જાણીએ છીએ એના માટેની ઊર્જા ડેલ્ટા E = 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1 ni² - 1/nh². સૂત્રમાં કિંમત મૂકીએ તો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1/ni બરાબર 1 એટલે 1/1² 1 - 1/nf 5 નો વર્ગ એટલે કેટલા લખી શકીએ 25. ક્રોસ ગુણાકાર કરીએ 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 25 - 1 બેનો ગુણાકાર 25 25 માંથી 1 એટલે 24 2.18 ગુણ્યા 10 ની -18 24 ના છેદમાં 25 24 ગુણ્યા 2.18 ભાગ્યા 2.18 ગુણ્યા 24 એને ભાગ્યા 25 એટલે જવાબ મળશે આપને 2.0928 2.0928 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ આપેલો છે કેટલી ઊર્જાની જરૂર પડે. બીજું આ વાત હોય કે જ્યારે n બરાબર 1 માં તો ત્યાંથી n બરાબર 5 માં ઇલેક્ટ્રોન ગયો એના માટે જરૂરી ઊર્જા ડેલ્ટા E. હવે ત્યાંથી જ્યારે નીચે આવે ત્યારે વિકિરણ શું કરે છે ઉત્સર્જન કરે એના માટે અનુરૂપ શું મેળવવાની છે તરંગલંબાઈ. ઊર્જાનો તફાવત એટલો જ છે એટલે આપણે ડેલ્ટા E = hc/λ લેમ્બડાના સૂત્રનો કરતા બનાવીએ તો hc/ડેલ્ટા E આ આપણો બીજો જવાબ તરંગલંબાઈ h બરાબર 6.624 ગુણ્યા 10 ની -34 ઘાત એને ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં ડેલ્ટા E જે આપણે મેળવેલા છે 2.0928 એને ગુણ્યા 10 ની -18 એટલે 6.624 ગુણ્યા 3 ભાગ્યા 2.0928 કિંમત મળશે 9.498 ગુણ્યા 10 ની આ ઉપર જશે એટલે 18 વત્તા 8 માઈનસ 34 એટલે કિંમત મળે છે -8 ઉપર જશે એટલે પ્લસ થશે એટલે -8 લેમ્બડા. આને આપણે મીટરમાં લખી શકીએ. નેનોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 900 ને એટલે 94 એક પોઈન્ટ આ બાજુ ખસાડીએ
એને ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર એટલે આપણે લખી શકીએ 94.98 નેનોમીટર. દાખલાને આપણે લખી લઈએ. સ્વાધ્યાયનો 2.19 નો દાખલો જોઈએ તો રકમ આ પ્રમાણે આપેલી છે. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા En is equal to -2.18 × 10⁻18 n² જૂલ તરીકે દર્શાવી શકાય. n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે અને આ સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે. એટલે અહીં આપણે કહી શકાય કે હાઇડ્રોજન માટે n બરાબર 2 થી અથવા ni બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એને સંપૂર્ણ દૂર કરવા માટે કે nf ઇન્ફાઇનાઇટ. તો આના માટે ઉર્જાનો તફાવત આપણે સૂત્ર જાણીએ છીએ કે ડેલ્ટા E તો કે 2.18 × 10⁻18 1/ni² nf ઇન્ફાઇનાઇટ છે એટલે ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર અને 1/ઇન્ફાઇનાઇટ એટલે આ પદ શૂન્ય થશે. માત્ર n² વડે ભાગાકાર કરવાનો રહેશે. એટલે ડેલ્ટા E 2.18 × 10⁻18 2 નો વર્ગ એટલે કે 4. 2 નો વર્ગ એટલે કે 4 વડે ભાગાકાર કરીએ તો 2.18/4 કિંમત મળે છે 0.545 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. આ જે આપણી કિંમત મળી એ ડેલ્ટા E એટલે કે n બરાબર 2 માં રહેલો ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અંતરે દૂર કરવા માટે ની કિંમત મળી. આને અનુરૂપ તરંગ લંબાઈ આપણે જાણીએ છીએ કે ઊર્જા એટલે કે ડેલ્ટા E hc/λ. લેમ્ડાને સૂત્રનો કરતા બનાવીએ તો hc/ડેલ્ટા E કિંમત મૂકીએ h બરાબર તો કે 6.626 × 10⁻34 c બરાબર 3 ગુણ્યા 10⁸ એના છેદમાં ડેલ્ટા E 0.545 × 10⁻18 6.624 ગુણ્યા 3 ભાગ્યા 0.545 એટલે જવાબ મળે છે આપણે 36.47 લેમ્ડા. 10⁻34 માંથી 8 અને 18 ઉપર જશે એટલે 34 - 8 - 18 એટલે કિંમત વધશે 10⁻8. જવાબ આપણે મીટરમાં મળશે. આપણે જવાબ જોઈએ છે સેન્ટીમીટરમાં અને સેન્ટીમીટરમાં જવાબ જોતો હોય તો આના બે ભાગ કરી દઈએ -6 ગુણ્યા 10⁻2 મીટર. આને કે સેન્ટીમીટર લખી શકીએ. એક કોઈ પેલી બાજુ ખસાડીએ પેલી બાજુ જશે એટલે પ્લસ થશે એટલે આમાં એકનો ઘટાડો એટલે -5 અને આની જગ્યાએ લખીએ સેન્ટીમીટર. બરાબર સમજીએ. એક પોઈન્ટ આમ ખસે એટલે પોઈન્ટ આવી બાજુ ખસશે એટલે +1 અને +1 એટલે આમાં એક ખસશે એટલે -5 થશે. 10⁻2 ઘાત એની જગ્યાએ મેં સેન્ટીમીટર લીધા એટલે આ માગેલ તરંગ લંબાઈ આપણે મળી જશે. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો દાખલાને. ત્યારબાદ સ્વાધ્યાયનો 20મો દાખલો. રકમ આ પ્રમાણે આપેલી છે 2.05 ગુણ્યા 10⁷ ઘાત મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. આપણે વેગ આપ્યો છે v બરાબર 2.05 ગુણ્યા 10⁷ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. મેળવવાનું છે તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા. આ રીતે ઘૂમતા ઇલેક્ટ્રોન એટલે એનું દળ આપણે મળી જશે. દ્રવ્યોપરી સમીકરણનો ઉપયોગ કરીએ જાણીએ છીએ h/mv. m બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન કારણ કે ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે એટલે m બરાબર આપણે જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કિંમત મૂકી
વિદ્યાર્થી મિત્રો h બરાબર 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત એના છેદમાં m બરાબર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત v બરાબર આપણે રકમમાં જ આપેલું છે 2.05 ગુણ્યા 10 ની 7 ઘાત કેલ્ક્યુલેશન કરીએ તો 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 2.05 એટલે કિંમત મળે છે 0.355 ગુણ્યા 10 ની માઈનસ 34 માંથી 31 બાદ કરીએ 34 માંથી 31 બાદ કરીએ એટલે માઈનસ 3 આ ઉપર જશે એટલે માઈનસ 7 બીજા ઉમેરાશે એટલે માઈનસ 10 મીટર એંગસ્ટ્રોમમાં લખો તો ડાયરેક્ટ લખી શકાય 1 પોઈન્ટ આ બાજુ ખસાડીએ એટલે 3.55 ગુણ્યા 10 ની પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે -11 મીટર એંગસ્ટ્રોમમાં લખો તો સીધું જ આપણે લખી શકીએ 2 પોઈન્ટ ખસાવીએ તો પિકોમીટરમાં લખી શકીએ ત્યારબાદ સ્વાધ્યાયનો 21મો દાખલો રકમ વાંચીએ તો ઇલેક્ટ્રોનનું દળ આપી દીધેલું છે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ જો તેની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જીની કિંમત આપેલી છે તો તરંગ લંબાઈ ગણો એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન me અથવા m 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ કાઇનેટિક એનર્જી k ની કિંમત આપણે આપેલી છે 3 ગુણ્યા 10 ની 25 ઘાત માઈનસ 25 ઘાત જૂલ તેની તરંગ લંબાઈ ગણવાની છે લેમ્બડા ઇઝ સેમ એ પ્રમાણે દ્રવરૂપી સમીકરણનો ઉપયોગ કરીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h mv v આપણને નથી આપેલો m આપેલો v માટે તો કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા ઉપરથી મળે કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું લખી શકાય કે k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv2 v2 ને સૂત્રનો કરતા બનાવીએ v2 is equal to 2ke kinetic energy upon m v is equal to વર્ગમૂળમાં 2 kinetic energy upon m કિંમત વર્ગમૂળમાં 2 ગુણ્યા કાઇનેટિક એનર્જીની કિંમત છે 3 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત એના છેદમાં m માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત 6 ભાગ્યા 9.1 એટલે આ મળશે 0.6593 into 10 રેઝ ટુ ઉપર જશે એટલે કેટલા તો કે 25 માંથી 31 બાદ કરીએ એટલે +6 મોટી કિંમત ઉપર થશે એટલે +6 આ બેકી સંખ્યા હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો આનું ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી શકીએ જ્યાં સુધી 10 ની ઘાત બેકી સંખ્યા ન હોય ત્યાં સુધી આપણે વર્ગમૂળ કાઢવું જોઈએ નહીં કારણ કે વર્ગમૂળ નીકળી શકે નહીં એટલે ડાયરેક્ટ વર્ગમૂળ g is equal to 0.8119 એને ગુણ્યા 10 રેઝ ટુ 10 ની 6 ઘાત નો વર્ગમૂળ 10 ની 3 ઘાત એકમ લખે મીટર પ્રતિ સેકન્ડ તરંગ લંબાઈ મેળવવાની છે એટલે તરંગ લંબાઈ સૂત્ર આપણે સૌ જાણીએ છીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon mv કિંમત મૂકીએ h બરાબર 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત m બરાબર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત v બરાબર આપણે મેળવેલા છે 0.8119 into 10 રેઝ ટુ કેટલા તો કે 3 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 0.8119 is equal to 0.8968 into 10 raised to ફરીથી સેમ એક પ્રમાણે સમજીએ તો આ ઉપર જશે એટલે કેટલી વધશે -3 આ ઉપર જશે એટલે બીજા -3 એટલે -6 મીટર લેમ્બડા બરાબર અને કન્વર્ટ કરીએ 1 પોઈન્ટ આપેલું 8.968 into 10 raised to -7 મીટર આ સિગ્નિફિકેશન નંબર એટલે કે સાયન્ટિફિક નંબર પ્રમાણે મળી ગયું જો આને નેનોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો લેમ્બડા બરાબર 2 પોઈન્ટ આ બાજુ આવશે 896.8 10 ની -9 થશે એટલે ગુણ્યા 10 ની -9 મીટર હવે આને નેનોમીટરમાં લખી શકીએ તો 896.8
નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આ આવી જ ગયેલો કહેવાય, પણ આપણે નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં જો જવાબ પૂછેલો હોય તો અહીં સુધી આપણે એની ગણતરી કરી શકીએ. મોટાભાગે તરંગ લંબાઈ નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં દર્શાવેલી હોય છે. લખી લઈએ.